થરાદ શહેરના છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ₹4 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યો દ્વારા રસ્તા, ગટર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. થરાદમાં વર્ષોથી બાકી રહેલી માંગણીનો પણ સુખદ અંત આવ્યો છે. સુંદલ સોસાયટી સહિત આસપાસની બાકી રહેલી સોસાયટીઓનો હવે વિધિવત રીતે થરાદ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આ વિસ્તારોને નગરપાલિકાની તમામ સુવિધાઓનો લાભ મળશે. ખાસ કરીને સુંદલ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, શુદ્ધ પીવાનું પાણી અને અદ્યતન ગટર લાઇન જેવી આધુનિક સુવિધાઓ માટે કામ શરૂ થનાર છે. સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગણીઓ પૂર્ણ થતાં વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. થરાદના સુંદર સોસાયટી અને આ બાજુના બધી સોસાયટીઓ બાકી જે હતી, જે નગરપાલિકાની અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઇટનું કામ, રસ્તાનું કામ, ગટરનું અને પાણીનું કામ, તેના માટે આજે ₹4 કરોડ ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને એનું કામની શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા શહેરની સુવિધા આ જે ગ્રામીણ વિસ્તાર જે હતો તેને પણ મળતી થાય અને થરાદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે આખો આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને અહીંયા રહેનારા લોકોની સુવિધા વધે તે માટેનું કામ હાથ લીધું છે. હું નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.